વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં છેલ્લા 26 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજે હડતાળનો 27મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સ્વીકારવામાં આવી નથી, જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મૂડમાં છે। ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે। વ્યાયામ શિક્ષકોએ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આજે હનુમાન જયંતિના દિવસે પણ હનુમાન ચાલીસા ગાઈને વ્યાયામ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો। આજે હનુમાન જયંતિના દિવસે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું, ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી હતી। મહત્વનું છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, જેથી સરકાર કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।